हाय फ्रेंड, गुड मॉर्निंग। केम छे बधाने? तो स्वागत है तमारुं बधानुं मारा एक नवा विडियो में। अने जो के अडाणे अमे 100 वाग्याना वेरगाना टाणे तो 7 वाग्या आव्या। काव मोजू पड़ी गयुं क्या क्या हवे देखाई गयुं। हाँ हाल हवे ई बाजू नहीं फेरવું। हूँ विडियो में बोलती थी तो एटले मारू कापी नाख्युं। जो के ई बधा मोजू पड़ी गयुं એટલે બધે મને કહેતા હતા। અને જો કે અમે બધા જલસાથી જ કામ કરીએ છે અને અટાણે 7 સાડા 7 જેવું થયું હશે। અમે 100 વાગ્યાના આવ્યા છે અને અમારા બધા જ્યાં વર્ગી ગયા છે। જોજી સુરત દાદા ઉઈ ગયા છે અને અમારે બધાને વર્ગી જવું છે પાછું ક્યારે લઈને। જો કે 1 વાગ્યા સુધી કામ કરવાનું છે, પછી બપોર પછી તો કંઈ નક્કી નથી, કારણ કે આજ તો બધા થાકી ગયા। જો કે આજ તમારે આવવું નહોતું પણ રામુ ધરાર લઈ આવ્યા એટલે આજે આવવું પડ્યું છે। તો હાલો હવે આપણે जो मैं बे क्यारा पुगाड़ लीधा। जो के 2 क्यारा पुगाड़ा पण विडियो नतो लीधो कारण के मारा फोन में चार्जिंग नतुं। जो के आज मारे आवुं नतुं, विचार नतो, चार्जिंग नतुं એટલે પછી મેં વાડીએ મેળ લીધો તો ફોન ચાર્जिंग માં। અને જો કે 2-3 ફોને આવી ગયા હતા તો પછી મેં ફોન લઈ લીધો, પછી વાત કરી લીધી ઘડીક ને હવે જો વિડિયો બનાવવાનું ચાલુ કરી દીધો। અને તમે બધા વિચાર કરતા ધાણા વાઢવા તો જાય છે પણ આજ પહેલી ફેરે અમે ધાણા ઉપાડવા આવ્યા। તમે જોઈ લો અમાર મજૂર આખડી બોલશે। જો बोलो बोलो कले जाओ बोलो आम जो तो खरी धाणा उपाड़े जो ए पर तमे वाढवा आव्या के उपाड़वा उपाड़वा जो तो दातड़ा नी जरूर ना पड़े ने। घेर थी 10-12 दातड़ा लई आव्या ने वाड़ी वाळा भाई ने कीधुं तो ई भाईए बिचारा 20 दातड़ा ढीगलो कर दीधो के अमे दातड़ा नथी लई आव्या, अमने दातड़ा आपजो ने दातड़ा अटाणे बधा आव्या। आम जो वामेल दीधा हेठे बधा आव्या, आम जो बधा आईथेथी उपाड़वा માંડ્યા। ए आ डुबई वाली तो पासी लेवा मनी समझे। आयल 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 रामू तो जो थाकी गयो, रामू बेही गयो। रामू ए अमर रामू जो तो एक फर दाताड़ू जोया के नत जोतुं नत जोतुं आईथेथी उपाड़ लई ने એટલે આમ મારો ક્યારે લેતો જાય કે તાર એકલાનો એકલાનો લે કે હોહનું હો આમ જોઉં જોઈએ આમ કેમ ભેગું કેમ કરું। જો અહીંયા બે બાંધવાનું ચાલુ કરી દીધું। જો કે હે ને હું વિડિયો લેવો તો એટલે પછી બધા વાતો કરતા મેં બધાને બંધ કરી દીધા। મારા ફ્રેન્ડ બધા કેવા છે મારા કે હું કહું કે બોલતા નહીં એટલે બોલે નહીં મોબાઈલ માં જઈ એમ કહું કે વિડિયો માં બોલવા છે વિડિયો માં એકેય ના બોલે। હવે જાવું છે પાણી પીવા ડીકી માં દાતડું તો લઈ લે અને એક દાતડું મારો આગળ છે ને રામુ મારી મોર ધોડવા માંડ્યો। જો કે રામુ તો એટલું બધું કઈ લે નહીં અને આજ ધાણામાં એવું બધું કઈ ખાસ છે નહીં। બપોર પછી તો ખબર નહીં જવાનું થાય કે ના થાય। જો કે એ રામુ માર દાતડું લીધું ને અને બપોર પછી તો હવે રામુ ના પાડી દીધું છે। 2-3 જણા જવાનું છે તો જાહે, આપણે ઘરે આરામ કરવાનું છે। અને ઘરેથી ફોન આવ્યો તો બેનને બધાને કહી દીધું છે કે સાંજે 5 વાગ્યા સુધી એકાય ફોન કરતા નહીં, કારણ કે આજ તો મારે છે ને બપોર જઈને ખાઈને સૂઈ જવું છે। આજ કોઈ કામ કરવાનું થતું નથી અને ફોન એ છે ને ઘડીક તો બંધ કરી દેવો છે। એમ કેવું કે હે ને હમણાં તમે ફોન એકેય કરતા જ નહીં 2-3 કલાક સુધી। તો જો કે અમારી હિમાંશુ તો સ્કૂલેથી આવી ગઈ છે, આંગણવાડીએ જઈ હતી, હવે એ ખબર નહીં બપોરે સુઈ જાય કે શું કરે। હાલો અમે પાણી પી લઈએ પછી વળગી જાય વાટવા, જો કે ઉપાડવા। અમે જો કેટલા ક્યારા ઉતાર લીધા, ઘણું બધું વાટી નાખ્યું છે। જો કે ઉપાડ નાખ્યું, વાટતા તો છે નહીં। અને આના કેટલા કંઈક 12-12:30 જેવું થયું છે અને અમારા કોલેજ બધા જો મોર મોર આલા દે। બેની આઈ કેમ છે? બેની આઈ એ બેની આઈ તો મોઢું ફેરવી ગયા। બેની આઈ આજ મારા હતા કે આજ કા બોલી નહીં, આજ બોલશે નહીં। આજ છે ને બેની આઈ રિહાઈ ગયા, ના પાડી હે બોલવાની આજુબાજુ વાળા આવે એટલે આજ કોઈ બોલશે નહીં, આજ કામ જ કરશે। અને જો કે હું તો દાંતડું જ રાખું, આપણે દાંતડાથી જ વાટીએ। અમારે પાછળ બીજા બધા આવેલા આવે 1 વાગ્યા એટલે ઘરે વયું જવું છે, પછી જો ક્યાંય જવાનું થાય તો જાઉં નગર પછી ઘેરે। આ એટલા ધાણા છે વાઢવાના હજી, આ બાજુ એટલા પૂરા કરી નાખ્યા પછી એવું ખબર પડે। અને આજ તો જો કે અમારા ગામની આજુબાજુની વાડીમાં જ છે, થોડુંક 1 રોડ ટપવો પડે હાઈવે રસ્તો। અને આ બાજુ જે ડુંગર દેખાય છે આ બીજો ક્યારો અમારો છે, પેલો છે એ બીજાનો, બીજો ક્યારો રામુનો। હું રામુ ભેગા હાલો વાઢવા માંડીએ। હાલો 1 વાગી ગયો છે, અમારે જવું છે ઘેરે। જો કે ઓલી બાજુ અમારે થોડોક ટિફિન એવું બધું પડ્યું હોય, સવારમાં નાસ્તો કર્યો હોય એટલે તો લઈ આવીએ। આ બાજુ એટલા ધાણા વાઢી નાખ્યા છે। જો કે આજ તો
મારો હાથ દુખવા માંડ્યો, કારણ કે ધાણામાં એવું કંઈ હતું નહીં અને માથેથી ઉપાડતી નથી અને દાંતડેથી ઉપાડતી તો બહુ બધા દાંતમાં લાગતું હતું. હાલ આવેશ ને, જો હું કહેતી હતી કે એક જણું તો આવો તો ઠેલી લઈ આવ્યા ને દાંતડા ખબર નહીં બધા નોખ નોખા મેળ દીધા. દાંતડા આ કી ક્યારે પડ્યા હોય. હા હજી થોડા ઘણા બાકી છે તો કાલે આવવું જોઈએ, ખબર નહીં આવે કારણ કાવ કરવાનું હોય તો અહીંયા સામાન પડ્યો છે. અમે જો કે બપોર સુધી કામ કર્યું હતું, 1 વાગે ઘેરે આવતા રહ્યા હતા અને પછી રિક્ષામાં જીગાઈ નથી એટલે પછી ફટાફટ બેસી ગયા હતા, ઘેરે આવી ગયા, પછી ખાઈ લીધું, ખાઈ પીને પછી સુઈ ગયા હતા. અને અમારી હિમાંશુએ કાંડ શું કર્યું તમે જોઈ લો. પેલા તો જો કે મને ખબર નથી કે હિમાંશુ એકલી, અમે બધા સુઈ ગયા હતા અને અમારી હિમાંશુ એકલી ઉઠી અને આ આખા ફરિયામાં ધૂળ નાખી, ગારો નાખ્યો અને બધું મેં આગળ સાફ કર્યું છે. આ ટબ આખો ખવાર કરી નાખ્યો છે અને મેં માથે બાંધી લેવું છે એવા હાટું, કારણ કે અટાણ ઘેર શું બધું સાફ કરું. અને અમારી હિમાંશુ શું કરે એ કિના લુગડા લઈ આવી એ માના ની મારા રામુ જો હજી ઉઠો જ છે. અને અહીંયા બધા એમાં મેલાણ કરી રાખ્યું છે અમારી દીકોએ, જે લુગડા ત્યાં જ મેલવા જાય. અમારી ઘરની વસ્તુ એ અમારી ઘેર રાખે અને અમારી ફૂઈની ઘરની વસ્તુ હોય એ બધી ત્યાં રાખે. અને મારે જો કે થેપલા બનાવવા છે, સવાર મેં 6 વાગ્યાને કાંઈ અમે જઈએ તો પછી કંઈક કંઈક નાસ્તો બને નાઈ બને તો મારે થોડાક થેપલાય બનાવવા. અને અમારી હિમાંશુ શું કરસ એ કિના લુગડા છે એ મારા છે. હવે ક્યાં ક્યાં મેલવા જઈ આપડી ઘરે અહીંયા જ મેલવા જા, અમારે ઘરે જ મેલવા જા. બસ બસ અહીંયા રાખ દે, અહીંયા રાખ દે. અને મારે હજી ઘણું બધું કામ છે, બધું કામ કરી લઈએ. ગરમ પાણી કરવું, સંપલ ધોઈ ગયેલ નથી. આગળ દીકુ ગારા વાળા તો કર્યા હતા, આગળ હિમાંશુ બોલશે. હા ક્યાં જાવું? મેળી ઉપર. ક્યાં પતંગ? ક્યાં હે બોલતાય નથી આવડતું કે હરિગવા પાસે પતંગ છે, પણ દીકરા તૂટી ગયેલ પતંગ છે એમ. જો જોઈએ તારે કાવ કરવું? હા તો પેલા એકડા બોલ. એમની 1 2 3 ખોટી છે, હાવ હાવ ખોટી. 2 2 ના હોય. તું સ્કૂલે જા. હે તા હંજવારી કોણ કરશે? આમ જોતો અહીંયા મેલાણ તો જો કર્યું છે. મારે કામ કરવું ને મારી હિમાંશુને મેળી પર જવું છે કે મેળી પર એને જવા દેવી નથી. પેલા હું કામ કરું પછી તમને પાછું બધું દેખાડું. એ તો જો મેળી પર જ જાય છે. એ જાવ ને તાર પપ્પા ખીજા હવા હેઠા ઉતરી જા, હેઠા ઉતરી જા. હા તો હું જે એટલું કામ કરી લઉં પછી જાહું આપણે. હો હા બાય બાય કહી દે. હાલો ઘરનું બધું કામ કરી લીધું હે. મેં થેપલા બનાવવાનું ચાલુ કરી દીધું કે ત્યાં તો વિડીયો નતો લીધો વણતા ત્યાં, કારણ કે હિમાંશુ રહેતી નથી. અને જો થેપલા મૂકી દીધા હે. અહીંયા હે જ્યાં વણી ગયેલા હે, આ બાજુ બનાવી ગયેલા હે. અહીંયા જો તારવાનું ચાલુ જ છે. જો કે સવારમાં વહેલું જવું હોય એટલે પછી નાસ્તો કરવો પડે એટલે પછી આમાં જ બનાવી નાખ્યા. જો કે બપોર પછી ઘેરે હતા એટલે વાંધો ન આવ્યો. ગેસ ઉપર કર્યા નથી, ચૂલા ઉપર જ કર્યા, કારણ કે ચૂલા ઉપર મસ્તી ના થઈ જાય. અને જો કે હાઈટમ ઉપર બનાવ્યા અમે થેપલા, ઘરવાળા બનાવ્યા થેપલા. તમે જોઈ લો, તમે તાને શું કહેતા હોય એ ખબર નહીં. જો આવી રીતના બને.